જ્યારે અજમલ કસાબ સાથે 9 પાકિસ્તાની મુંબઈ પહોંચ્યા ત્યારે આ વાતની ખબર સૌથી પહેલાં મુંબઈ પોલીસને મળી ગઈ હતી એક માણસ દ્વારા. પણ આ વાતને મુંબઈ પોલીસે સિરિયસલી લીધી નહીં. જો મુંબઈ પોલીસ એ જગ્યા પર જતી રહી હોત તો આ 10 જણા ત્યાં જ પકડાઈ જાત. પણ એવું કંઈ જ થતું નથી. જે મુંબઈ શહેરને સપનાનું શહેર માનવામાં આવી રહ્યું હતું એ જ મુંબઈ શહેરની અંદર કલાકોની અંદર મોતનો તાંડવ શરૂ થવાનો હતો. કેવી રીતે અડધા પાકિસ્તાની અને અડધા અંગ્રેજે ઇન્ડિયા આવીને મેઇન લોકેશનના ફોટો લીધા અને મુંબઈની બધી જ મેઇન લોકેશનના વિડીયો બનાવ્યા. આગળ જઈને એણે આ બધા વિડીયો પાકિસ્તાનના એક ગ્રુપ લશ્કરે તાઇબાને સોંપી દીધા. આ ડેવિડ હેડલી નામનું કેરેક્ટર તમે ધુરંધર મૂવીમાં પણ જોયું છે, જેની મધર યુએસની હતી અને ફાધર પાકિસ્તાની હતો. એટલે જ એને ઓળખવો બહુ જ અઘરો હતો ને ઇન્ડિયા આવું જવું એના માટે બહુ જ આસાન હતું. એને કોઈ જ ઓળખી શકે એમ હતું નહીં. જ્યારે ચારે બાજુ આતંક ચાલતો હતો ત્યારે આ જ તાજ હોટલની અંદર ગૌતમ અડાણી પણ હતા. એક દુબઈના બિઝનેસમેન જોડે મીટિંગ કરી રહ્યા હતા. એમનું બિલ પે કરવા બહાર જ જઈ રહ્યા હતા ત્યારે એમને ખબર પડે છે કે મુંબઈ તાજની ઉપર હુમલો થયો છે. ત્યારે જ તાજના સ્ટાફમાં જે કામ કરતા લોકો એમને ફટાફટ કિચનમાં સંતાડી દે છે. જો એ વખતે આ આતંકવાદીઓના હાથમાં ગૌતમ અડાણી આવી જાત તો સરકાર પર બહુ ખતરનાક દબાવ બની જાત. કેવી રીતે આખા એટેકનો પ્લાન બનાવવામાં આવ્યો, કેવી રીતે લશ્કરે તાઇબાએ 32 પાકિસ્તાનીના દિમાગની અંદર નફરત ગુસ્સો ભરી દીધો ઇસ્લામ અને જિહાદના નામ પર, જાણીશું આ વિડીયોમાં. આ આખો પ્લાન બનાવવાનો 2006થી ચાલુ થઈ ગયો હતો. ડેવિડ હેડલી નામનો માણસ ISI અને લશ્કરે તાઇબા માટે કામ કરવાનું ચાલુ કરી દે છે. જ્યારે કામ કરવાનું ચાલુ કરે છે ત્યારે જ આ બંને ગ્રુપ મળીને એને ઇન્ડિયા મોકલે છે. કારણ કે એનું લુક એવું હતું કે જે બી એને પહેલી નજરે જોવે તો એને અંગ્રેજ જ સમજે, કોઈ એને પાકિસ્તાની સમજે નહીં. ત્યારે મુંબઈ આવીને મુંબઈની અલગ અલગ લોકેશનના ફોટોનો વિડીયો બનાવવાનું ચાલુ કરે છે, જેમાં તાજ હોટલ, લિયોપોલ્ડ કેફે, CST સ્ટેશન, બધી જ મેઇન જગ્યાના ફોટોનો વિડીયો બનાવીને ફટાફટ પાકિસ્તાન જતો રહે છે અને લશ્કરે તાઇબાના આ બધા ફોટોનો વિડીયો આપી દે છે. જ્યારે પાકિસ્તાની લશ્કરે તાઇબા આતંકવાદી સંગઠન જોડે આ ફોટોનો વિડીયો આવ્યા ત્યારે એ વિચારમાં પડી ગઈ કે હથિયારો સાથે હવે ત્યાં માણસોને કેવી રીતે મોકલવા. ત્યારે જ એમને વિચાર આવે છે કે આપણા સમુદ્રનો રસ્તો લઈશું તો કોઈના હાથમાં આવીશું નહીં. જો બોર્ડરનો રસ્તો પકડીશું તો ગમે તે રીતે પકડી જઈશું. આ સમુદ્રના રસ્તા પર આ લોકો એટલું ફોકસ કરે છે કે તરત જ આ સમુદ્રના રસ્તા પર રેકી કરવાની ચાલુ કરે છે કે કોઈ ઇન્ડિયન બોટ પાકિસ્તાન બાજુ ક્યારે આવે છે, શું ટાઈમ છે, કોણ ચલાવે છે, એ બધી જ ડિટેલ લશ્કરે તાઇબા નીકાળી લે છે. બધી જ ડિટેલ મળતા લશ્કરે તાઇબાના મેઇન લીડર ઝકવી રહેમાન લખવી અલગ અલગ પાકિસ્તાનના શહેરમાં જઈને છોકરાઓની શોધમાં લાગી જાય છે. એમાં આ લોકોને એવા છોકરાઓની જરૂર હતી જેની અંદર જે છોકરાઓ પહેલાંથી જ ક્રાઇમની અંદર ઇન્વોલ્વ હોય, ઘરવાળાએ ઘરેથી કાઢી મૂક્યા હોય, એમના મેરેજ થયેલા હોય નહીં અને એમની ઉંમર એકદમ નાની હોય, એટલે એમનું બ્રેન વોશ કરવું એકદમ આસાન રહે. આ રીતે અલગ અલગ શહેરમાં શોધતા એમને 32 એવા છોકરાઓ મળી જાય છે જે મુંબઈ જઈને આતંકવાદ કરી શકે. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે આ બધા છોકરાઓને કોઈને હથિયાર ચલાવતા આવડતું નહોતું. એટલા માટે જ આ લોકોને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે છે. ગ્રેનેડ ફેંકવાની, AK-47 ચલાવવાની, UZ ચલાવવાની, બધી જ ટ્રેનિંગ આપ્યા બાદ પછી આમનું બ્રેન વોશ કરવામાં આવે છે. પહેલાં આ લોકોને કહેવામાં આવે છે કે આ એટેક કાશ્મીરની અંદર કરવાનો છે, પણ અસલમાં આ એટેક મુંબઈમાં કરવાનો હતો. કાશ્મીરનું નામ એટલે આપવામાં આવ્યું હતું કે કાશ્મીરનું નામ લઈને આ લોકોને ઇમોશનલ કરવામાં આવે. ટ્રેનિંગ એટલી હાર્ડ બનાવવામાં આવી હતી કે 32 છોકરાઓમાંથી 10 છોકરા જ બચ્યા હતા. બીજા બધા છોકરા ભાગી ગયા હતા. જેમાં અજમલ કસાબ, ઇસ્માઇલ ખાન અને બીજા 8 જણાનું બ્રેન વોશ કરવાનું ચાલુ કરવામાં આવે. જેવું જ બ્રેન વોશ પતી જાય છે ત્યારે આમને ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આમને જે ફિઝિકલ ટ્રેનિંગ આપી હતી એ પાકિસ્તાનના એક આર્મી ઓફિસરે આપી હતી. એ આર્મી ઓફિસરનું નામ હજી સુધી બહાર આવ્યું નથી. ટ્રેનિંગ એટલી હાર્ડ બનાવવામાં આવી હતી કે સવારે 4 વાગ્યાથી આ ટ્રેનિંગ 8 વાગ્યા સુધી ચાલતી હતી. વચ્ચે આમને ખાલી જમવાનો સમય આપવામાં આવતો હતો અને નમાઝ પડવાનો સમય આપવામાં આવતો હતો. ધીમે ધીમે આ લોકો ફિઝિકલ ટ્રેનિંગમાં ટ્રેન થતા ગયા. પછી આમને મુંબઈના કપડાં, મુંબઈની ભાષા, મુંબઈની મૂવી બધું જ બતાવવામાં આવ્યું. અને મુંબઈની ભાષા એટલા માટે શીખવાડવામાં આવી કે જ્યારે લોકો મુંબઈની અંદર ઉતરે તો કોઈ આમને ઓળખે નહીં એમની ભાષાના લીધે. આ આખી ટ્રેનિંગ 3 મહિના સુધી ચાલે છે. જેવી ટ્રેનિંગ પતે છે ત્યારે આમને કહેવામાં આવે છે કે આ એટેક કાશ્મીરમાં નહીં, આ એટેક મુંબઈમાં કરવામાં આવે છે. પણ ત્યાં સુધી ટાઈમ એટલો વીતી જાય છે કે આ 10 જણા કોઈ જ આ વાતનો વિરોધ કરતા નથી અને ચૂપચાપ માની લે છે. 23 નવેમ્બરના દિવસે આ 10 આતંકવાદીને કરાચીના બંદરગાહ પર ઝકવી રહેમાન લખવી છોડવા માટે આવે છે. ત્યારે એમને કીપેડ ફોન હાથમાં પકડાવવામાં આવે છે અને એક અલ હુસૈની નામના જહાજની અંદર આ 10 જણાને ચડાવી દેવામાં આવે છે. આ જહાજની અંદર પહેલાંથી જ બેગ મૂકેલી હતી, એમની અંદર ગન હતી, અંદર ગ્રેનેડ હતા.
અને ડ્રાય ફ્રૂટ અને ખજૂર બધી જ સામગ્રી મૂકેલી હતી. ધીમે ધીમે અલ હુસૈની નામનું જહાજ એક કુબેર જહાજની નજીક જાય છે અને ત્યારે જ આ 10 લોકો નાટક કરવાનું ચાલુ કરે છે કે અમે રસ્તો ભૂલી ગયા છે અને ફટાફટ એ કુબેર જહાજની અંદર ઉતરી જાય છે અને પછી એ કુબેર જહાજ એમને ધીમે ધીમે ઇન્ડિયા લઈને આવે છે. ત્યાંથી અલ હુસૈની જહાજ પાછું પાકિસ્તાન જવા નીકળી જાય છે. જ્યારે આ 10 છોકરાઓ એમના મોટા મોટા બેગ લઈને કુબેર જહાજની અંદર બેઠા હતા ત્યારે અમરસિંહ પણ સમજી ગયો હતો કે આ લોકો કંઈક તો ગડબડ કરવા માટે આવ્યા છે, પણ ત્યાં સુધી ટાઈમ બહુ ઓવર થઈ ગયો હતો અને અમરસિંહ ટંડેલ પણ સમજી ગયો હતો કે હવે ફસાઈ ગયો છે. ધીમે ધીમે આ જહાજ પોરબંદર રહીને મુંબઈની બોર્ડરની અંદર એન્ટર થઈ ગયું હતું. જ્યારે જ આમને જહાજની અંદરથી મુંબઈ દેખાયું દૂરથી ત્યારે આ લોકોએ અમરસિંહ ટંડેલને અંદર જ મારી નાખ્યો અને લાશ એક કુબેર જહાજની અંદર સૂની મૂકી દીધી અને એ જ જહાજની અંદર એક સ્પીડ બોટ દ્વારા આ લોકો ત્યાંથી મુંબઈ જવા માટે નીકળી ગયા. જેવા જ આ લોકો ઉતર્યા તો એક મચ્છી બજારમાં ઉતર્યા કોલાબાની અંદર. જ્યારે આ 10 આતંકવાદી મચ્છી બજારમાં ચાલતા હોય છે મોટા મોટા બેગ સાથે ત્યારે જ આમનું બેગ એક ભરત તમોરી નામના માણસ જોડે અથડાય છે. ત્યારે જ આ 10 જોડે ભરત તમોરીનો ઝઘડો થાય છે. આ ઝઘડાની અંદર અજમલ કસાબ ગુસ્સામાં આવીને કહે છે કે તું તારા કામથી કામ રાખ અને અહીંયાથી ફટાફટ નીકળી જા. ત્યારે ભરત તમોરીના આ 10 માણસો પર શક થવાનું ચાલુ થાય છે. એ ફટાફટ મુંબઈ પોલીસને કોલ કરે છે કે 10 માણસો એવા અજીબ છે જે બેગ લઈને ઉતર્યા છે સ્પીડ બોટ દ્વારા અને મારી જોડે ઝઘડો કરી રહ્યા છે. મને આ 10 માણસો પર કઈ ગડબડ લાગી રહી છે, તમે ફટાફટ અહીંયા પહોંચી જાઓ. પણ આ વાત મુંબઈ પોલીસ સિરિયસલી લેતી નથી અને કોલાબા મચ્છી માર્કેટમાં આવતી નથી. જો એ વખતે મુંબઈ પોલીસ ત્યાં પહોંચી ગઈ હોત તો આ 10 આતંકવાદી ત્યાં જ મુંબઈ પોલીસના હાથમાં આવી જતા. ધીમે ધીમે આતંકવાદી મચ્છી માર્કેટમાંથી ચાલતા ચાલતા અલગ અલગ ટેક્સી પકડી પાડે છે. એ 2-2ના ગ્રુપની 3-3ના ગ્રુપની અંદર વેચાઈ જાય છે. એક ટેક્સી લિયોપોલ્ડ કેફેમાં પહોંચી જાય છે. લિયોપોલ્ડ કેફે જઈને આ લોકો એમના હથિયાર દ્વારા અંધાધૂન ફાયરિંગ કરવાનું ચાલુ કરે છે. જે આવે એના ગોળીઓથી છલ્લી કરવાનું ચાલુ કરે છે. આ ફાયરિંગના લીધે મુંબઈ પોલીસ હરકતમાં આવે છે. ત્યારે મુંબઈ પોલીસ વિચારતી હોય છે કે કદાચ મુંબઈના અંડરવર્લ્ડની અંદર ગેંગ વોર ચાલી રહ્યો છે. ત્યારે મુંબઈ પોલીસ લિયોપોલ્ડ કેફે જતી હોય છે. ત્યાં મુંબઈ પોલીસને ખબર પડે છે કે CST સ્ટેશનમાં પણ આ જ રીતે અંધાધૂન ફાયરિંગ થઈ રહ્યું છે. જેમાં CST સ્ટેશનની અંદર અજમલ કસાબ, ઇસ્માઇલ ખાન ટોટલ 58 લોકોને મારી નાખે છે અંધાધૂન ફાયરિંગ કરીને. આ ખબર મળતા મુંબઈ પોલીસના અલગ અલગ જગ્યાએથી પણ ન્યૂઝ આવવાની ચાલુ થાય છે કે ઓબરોય હોટલની અંદર પણ ફાયરિંગ થયું છે, નરીમન હાઉસની અંદર પણ ફાયરિંગ થયું છે અને મેઇન લોકેશન મુંબઈ તાજ હોટલની અંદર પણ અંધાધૂન ફાયરિંગ થયું છે. અલગ અલગ જગ્યાએથી ફાયરિંગની ન્યૂઝ મળતા મુંબઈ પોલીસ સમજી જાય છે કે આ કોઈ ગેંગ વોર નથી, આ કોઈ આતંકવાદીનું જ કામ છે. પણ ત્યાં સુધી અજમલ કસાબ, ઇસ્માઇલ ખાન CST સ્ટેશનમાંથી નીકળીને કામા હોસ્પિટલમાં ઘૂસી જાય છે. ત્યાં પણ આ લોકો અંધાધૂન ફાયરિંગ કરવાનું ચાલુ કરે છે. ધીમે ધીમે ત્યાં પણ ફાયરિંગ કરતાં કરતાં આ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે જ મુંબઈ પોલીસના 3 ઓફિસર જીપ્સી લઈને ત્યાં પહોંચી જાય છે. ત્યારે આ 3 ઓફિસર વચ્ચે અને અજમલ કસાબ, ઇસ્માઇલ ખાન વચ્ચે ફાયરિંગ થાય છે. આ ફાયરિંગ એટલું ખતરનાક થયું કે આ 3 હાઈ રેન્ક ઓફિસરમાંથી 2 હાઈ રેન્ક ઓફિસર ત્યાં ને ત્યાં જ શહીદ થઈ જાય છે. જેમાં ATSના ચીફ હેમંત કરકરે અને સિનિયર પોલીસ ઓફિસર વિજય સાલસ્કરની ત્યાં જ એ જગ્યા પર મોત થઈ જાય છે. જેવા જ આ ઓફિસર શહીદ થાય છે ત્યારે જ આ બંને જણા અજમલ કસાબ અને ઇસ્માઇલ ખાન એ જીપ્સીની અંદર ઘૂસી જાય છે. બંનેની બોડીને બહાર કાઢીને એ લોકો જીપ્સી લઈને ત્યાંથી નીકળી જાય છે. આ બંને જણા જીપ્સી લઈને ચાલુ જીપ્સીની અંદર બહાર ફાયરિંગ કરવાનું ચાલુ કરે છે. ત્યાં સુધી આ ન્યૂઝ આખા મુંબઈમાં ફેલાઈ જાય છે અને મુંબઈ પોલીસ પણ બધી જ જગ્યાએ નાકાબંધી કરવાનું ચાલુ કરી દે છે. જ્યારે મુંબઈ પોલીસ આ જીપ્સીને ટ્રેક કરી લે છે તો એ બેરિકેડ કરીને આ જીપ્સીને રોકવાનો ટ્રાય કરતી હોય છે. પણ અજમલ કસાબ અને ઇસ્માઇલ ખાન બેરિકેડ તોડીને જીપ્સીને આગળ લઈ જાય છે અને પોલીસ પર ફાયરિંગ પણ કરે છે. આ ફાયરિંગની અંદર પોલીસની એક ગોળી એ જીપ્સીના ટાયરમાં વાગી જાય છે. આ ગોળી વાગતા જીપ્સીની સ્પીડ એકદમ ઓછી થઈ ગઈ હતી. ત્યારે જ આ બંને જણા આગળ જઈને ફટાફટ ઉતરી જાય છે અને એક સ્કોડા કારને રોકે છે. ફેમિલીને આખી બંદૂકના નોક પર બહાર કાઢે છે અને ફટાફટ એ સ્કોડા લઈને આગળ નીકળી જાય છે. પણ સારી વાત એ હતી કે મુંબઈ પોલીસની એક ટીમ આ લોકોનો કન્ટિન્યુઅસ પીછો કરી રહી હતી અને આગળ જઈને મુંબઈ પોલીસની ટીમ આ સ્કોડા કારને ઘેરી લે છે. જ્યારે 4 વ્હીલ ઘેરવામાં આવે છે ત્યારે ઇસ્માઇલ ખાન અને અજમલ કસાબ અંધાધૂન ફાયરિંગ કરે છે. આ ફાયરિંગની અંદર એક પોલીસ ઓફિસર શહીદ પણ થાય છે. પણ અંતે ઇસ્માઇલ ખાનને એક ગોળી વાગતા એની મોત થઈ જાય છે અને અજમલ કસાબ
એ સ્કોડા કાર લઈને ત્યાંથી ભાગતો જ હોય છે ત્યારે જ એક પોલીસ ઓફિસર એને એ જ જગ્યા પર પકડી પાડે છે. અહીંયા અજમલ કસાબ તો જીવતો પકડી ગયો હતો, પણ મુંબઈની અંદર આતંક હજુ પણ કંટ્રોલ થયો નહોતો. મુંબઈ તાજ હોટલ, લિયોપોલ્ડ કેફે, નરીમન હાઉસમાં હજી સુધી ફાયરિંગ ચાલુ હતું, જેમાં મુંબઈ તાજની અંદર 4 આતંકવાદી, ઓબરોય હોટલની અંદર 2 આતંકવાદી, નરીમન હાઉસની અંદર પણ બીજા 2 આતંકવાદી, એમ કરીને ટોટલ 8 આતંકવાદી હજુ પણ ગોળીઓનો વરસાદ વરસાઈ રહ્યા હતા. જે આમના હોટલની અંદર મળી જતું એના પર આ લોકો અંધાધૂંધ ફાયરિંગ કરતા, અને આ ફાયરિંગ ટોટલ 3 કલાક સુધી કન્ટિન્યુઅસ ચાલતું રહે છે. ત્યારે અચાનકથી મહારાષ્ટ્ર સરકારની આંખો ખુલે છે અને મહારાષ્ટ્ર સરકાર પહેલીવાર દિલ્હીમાં કોલ કરે છે અને એ વખતે મદદ માગે છે કે અહીંયા હોસ્ટેજની પરિસ્થિતિ આવી ગઈ છે, અમને ગમે તે રીતે NSG કમાન્ડોની ટીમ અહીંયા જોઈએ છે. ત્યારે NIAના ચીફ હતા JK દત્ત, એ તરત જ NSG કમાન્ડોની ટીમને મુંબઈ જવા માટે આદેશ આપે છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે જે NSG કમાન્ડોને જે એરક્રાફ્ટથી ફટાફટ દિલ્હીથી મુંબઈ પહોંચવાનું હતું એ એરક્રાફ્ટ દિલ્હી જોડે હતું જ નહીં. એ એરક્રાફ્ટ ચંદીગઢની અંદર પડ્યું હતું. જો NSGની ટીમ ચંદીગઢ જાત અને પછી મુંબઈ જાત તો આ ટ્રાન્સપોર્ટની અંદર બહુ જ ટાઈમ વેસ્ટ થાત અને ત્યાં સુધી મુંબઈની અંદર હજારો લોકોનો જીવ જતો રહેત. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે રોના એક ઓફિસરનો કોલ આવે છે. એ કોલ કરીને કહે છે કે તમારે જે એરક્રાફ્ટની જરૂર છે એનાથી થોડુંક નાનું એરક્રાફ્ટ પાલમ એરપોર્ટ પર પડ્યું છે, જે દિલ્હીથી થોડુંક જ દૂર છે. તમે ફટાફટ એ એરપોર્ટ પર જઈને એરક્રાફ્ટ લઈને મુંબઈ ફટાફટ પહોંચી જાઓ. જેવી તેવી રીતે NSG કમાન્ડોની ટીમ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થાય છે. પણ વિચારવા જેવી વાત એ હતી કે આ બધું જ લાઈવ આપણી ન્યૂઝ અને મીડિયા એજન્સી એમની ચેનલ પર બતાવી રહી હતી. આ જ વાતનો ફાયદો લશ્કરે ત્યાંબાઈ ઉઠાયો હતો. આ બધું જે લોકો ટીવીની અંદર જોઈને તરત કીપેડ ફોન દ્વારા એમને મેસેજ પહોંચાડી દેતા કે તમે ફટાફટ જેટલા લોકોને મારી શકો એટલા લોકોને મારો. હજુ મરીન કમાન્ડોને પણ આવતા વાર લાગશે અને NSG કમાન્ડો હજી મુંબઈ એરપોર્ટ પર બેસી છે. આ આતંકના ચાલતા 27 નવેમ્બરના દિવસે NSG કમાન્ડો એના કામ પર લાગી જાય છે. એ ફટાફટ પહેલાં મુંબઈ તાજની અંદર ઘૂસી જાય છે, ત્યાં આતંકવાદીઓને મારે છે. પછી નરીમન હાઉસમાં ઘૂસે, ત્યાં આતંકવાદીને મારે છે. પછી ઓબરોય હોટલની અંદર ઘૂસે છે, ત્યાં આતંકવાદીઓને મારે છે. NSG કમાન્ડો અને મુંબઈ પોલીસની સખત મહેનતના લીધે મુંબઈ ફરીથી એકદમ શાંત થઈ ગયું હતું. પણ આ મુંબઈ 26/11 હમલાની અંદર 166 નિર્દોષ લોકોએ એમનો જીવ ગુમાવ્યો હતો, જેની અંદર પોલીસ ઓફિસર અને NSG કમાન્ડો પણ સામેલ છે અને 300થી વધારે લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા હતા. આ ઘટનાના લીધે ભારતની જનતામાં ભારે ગુસ્સોનો ભારે રોષ હતો. બધાની એક જ માંગ હતી સરકાર જોડે કે તમે ગમે તે રીતે આ 26/11નો બદલો લો. ત્યારે એ વખતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ અલગ અલગ મિટિંગ પણ કરે છે આર્મી ઓફિસર જોડે, પણ અંતે આ 26/11નો બદલો લેવામાં આવતો નથી. આ મિટિંગોના ચાલતા વાત ઉડતી પાકિસ્તાનની અંદર ખબર પડે છે. જ્યારે પાકિસ્તાનમાં આ વાતની ખબર પડે છે તો પાકિસ્તાન એના બધા હાથ ઊંચા કરી દે છે અને ના પાડી દે છે કે 26/11માં એમનો કોઈ હાથ નથી. પણ જ્યારે અજમલ કસાબની કડક રીતે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે અજમલ કસાબ એના ગામનું નામ પણ આપે છે અને મુંબઈ ATS બધા કોલ રિલીઝ કરી નાખે છે ઓનલાઈન. ત્યારે પાકિસ્તાનની ગવર્મેન્ટ પણ કામ કરવાનું ચાલુ કરે છે. ફટાફટ લશ્કરે તાઇબાના બધા માણસોને જેલની અંદર નાખી દે છે. પછી થોડા જ વર્ષોની અંદર એ બધાને છોડી પણ દે છે. આ હમલાની અંદર મેઇન માસ્ટર માઇન્ડ જે હતો ડેવિડ હેડલી, એને પણ અમેરિકન સરકાર જેલની અંદર નાખી દે છે અને ડેવિડ હેડલીને ઇન્ડિયાને સોંપતું નથી. એ અમેરિકા એની જોડે જ રાખવા માંગે છે જેલની અંદર. તો આ હતી 26/11ની કહાની. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવા જ બહુ બધા વિડીયો બનાવ્યા છે. તમે અહીંયા ક્લિક કરીને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો વિડીયો પણ જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.